વેદાંતિક ફિલોસોફી એમ કહે છે, હી ઇઝ નોટ ઓનલી ધ ક્રિએટર, હી ઇઝ ક્રિએશન ઇટ સેલ્ફ. એ પોતે જ બન્યો છે આ બધું. અનંત રૂપોમાં એણે જ પોતાની જાતને અભિવ્યક્ત કરી છે. અને તેથી આ જગત એ પણ જગદીશની જ અભિવ્યક્તિ છે. માટે જડ ચેતન જગ જીવ જત સકલ રામમય જાની. આ બધું જ ભગવાનમય છે. સંસાર આપણા મનમાં છે, સંસાર આપણી દ્રષ્ટિમાં છે, અને એ સંસાર દુઃખરૂપ છે અને મિથ્યા છે. જગત એ રૂપે તો જગદીશની જ અભિવ્યક્તિ છે. જગદાધાર, જગતપતિ, જગદીશ, પરમાત્માના આપણે આવા નામ કહ્યા છે. તો કારણ કે ધુમાડો છે તો અગ્નિ હોવો જોઈએ, આ અનુમાન થયું. એમ કારણ કે આ સૃષ્ટિ છે અને આ બધું ચાલે છે, સ્ટેન્ડ સ્ટીલ નથી, એવરીથિંગ ઇઝ મૂવિંગ. ક્લાઇમેટ ચેન્જ થાય છે, દિવસ રાત થાય છે, ઋતુ આવે છે જાય છે. આ બધું કેને કારણે? એટલે અનુમાન કે ઈશ્વર જેવી કોઈ સત્તા છે, આ અનુમાન પ્રમાણ થયું. પણ ક્યારેક અનુમાન પણ ખોટું નીકળે, ક્યારેક ખોટું નીકળે. ધુમાડો હોય પણ અગ્નિ ન હોય. કોઈક ગલીમાંથી આપણને ધુમાડો દેખાઈ જાય ને આપણને એમ થાય ક્યાંક આગ લાગી. તરત આપણે ત્રીજે માળેથી નીચે ઉતરીએ, નીચે જોઈએ ખબર પડે કે મ્યુનિસિપાલિટી વાળો મચ્છરા મારવા હાટું થઈને ઓલો ધુમાડો છોડવા આવ્યો. આગ જેવું કઈ છે નહીં. તો ક્યારેક અનુમાનમાં ખોટા પડીએ ને. ઘણીવાર દેખાય એવું હોતું નથી. એટલા માટે આપણા ફિલોસોફીમાં મૃગજળની ઉપમા આપી કે મૃગજળ દેખાય છે પણ ત્યાં જળ હોતું નથી. રસ્તા ઉપર તમે ટાર રોડ ઉપર તમારી ગાડી મારંમાર જતી હોય, ઉનાળાના દિવસો હોય અને એ સડક આગળથી ભીની હોય, ત્યાં પાણી ઢોળાયું હોય એવું લાગે આપણને, પણ એ દ્રષ્ટિભ્રમ છે. રાતના સમયે રસ્તામાં પડેલી રસ્સીમાં અંધકારમાં આપણને સર્પનો ભાસ થાય. રજ્જૌ યથાહેર બ્રહ્મઃ. એ સર્પ દેખાય છે નહીં. રસ્સીરૂપ અધિષ્ઠાનમાં અંધકારને કારણે આપણને સર્પનો ભાસ થાય છે. એ રીતે પરબ્રહ્મરૂપ અધિષ્ઠાનમાં અજ્ઞાન રૂપી અંધકારને કારણે આપણને સંસારનો ભાસ થાય છે. અજવાળું થાય ને એટલે ખબર પડે કે અરે આ સાપ નથી, આ તો રસ્સી છે. એમ સદગુરુ અજવાળા કરે ત્યારે ખબર પડે સંસાર છે જ નહીં, શ્રી કૃષ્ણ જ છે. આદ્ય શંકરાચાર્ય કહે છે, જ્ઞાતે તત્વે કહ સંસાર. જેણે તત્વને જાણી લીધું એને સંસાર ક્યાંથી રહે? એને પછી સંસાર રહેતો નથી. ભાગવતમાં કર્દમ ઋષિ ભગવાનની સ્તુતિ કરે છે. મેં કહ્યું ને બધી કથા તમને સંભળાવી નથી શકતો સમયને અભાવે, પણ કર્દમ ઋષિ તપસ્યા કરે છે. એના પિતાએ એને કહ્યું છે કે બેટા તમે ગૃહસ્થાશ્રમમાં જાઓ, પ્રજોત્પત્તિ કરો, સૃષ્ટિને આગળ વધારો. કર્દમ ઋષિએ વિચાર કર્યો, સ્વયં ભગવાન મારે ત્યાં પુત્ર બનીને આવે તો મારો ગૃહસ્થાશ્રમ સફળ, નહીં તો ગૃહસ્થાશ્રમ સંસાર બાંધે. એટલે એમણે તપસ્યા કરી. ભગવાન પ્રસન્ન થયા, પ્રગટ થયા. ત્યારે કર્દમ ઋષિની આંખમાં આંસુ આવ્યા, ભાવના, પ્રેમના. એ આંસુના બિંદુમાંથી જે સરોવર થયું એને આપણે બિંદુ સરોવર કહીએ છીએ. સિદ્ધપુરમાં માતૃ ગયા છે
માતાનું શ્રાદ્ધ માતૃગયામાં થાય, પિતાનું શ્રાદ્ધ પિતૃગયામાં ગયાજીમાં થાય. અને ભાવપૂર્ણ સ્તુતિ કરદમ ઋષિ કરે છે ભગવાનની. અને એમાં ભગવાનને એમ કહે છે કે હે નારાયણ, આપના ચરણ પાદારવિંદમ ભવસિંધુપોતમ જુષ્ટમ બતાદ્યાખિલ સત્વરાશે. કહે છે નારાયણ, આપના ચરણારવિંદ એ નૌકા છે. ભવસિંધુપોતમ, આ સંસાર સમુદ્ર છે. મારે આ સંસાર સમુદ્રને પાર કરવો છે, એટલે હું આપના ચરણરૂપી નૌકાનો આશ્રય કરું છું. પાદારવિંદમ ભવસિંધુપોતમ. તુલસીદાસજીએ પણ રામચરિત માનસમાં ભગવાન રામની વંદના કરતી વખતે આવું લખ્યું છે. યત્પાદપ્લવમે કમે વહી ભવામ ભોધે સ્થિતિર્ષાવતામ વંદેહમ તમશેષ કારણ પરમ રામાખ્યમીશમ હરિમ. યત્પાદપ્લવમ, પ્લવનો અર્થ પણ થાય નૌકા. પોત, કરદમ ઋષિ કહે છે ભવસિંધુપોતમ, આપના ચરણારવિંદ એ પોત એટલે નૌકા છે. જો દરિયો છે જ એમ માનો છો, સ્વીકારો છો, તમારે દરિયાની પાર જવું છે તો નૌકાની જરૂર પડવાની. તો ગૃહસ્થોને માટે ઠાકોરજીના ચરણારવિંદ નૌકા સમાન છે, એનો આશ્રય કરો. મેરે તો આધાર સીતારામ કે ચરણારવિંદ, મેરે તો આધાર સીતારામ કે ચરણારવિંદ, ઓ મેરે તો આધાર રાધા કૃષ્ણ કે ચરણારવિંદ, મેરે તો આધાર રાધા કૃષ્ણ કે ચરણારવિંદ, રાધા કે ચરણારવિંદ, શ્યામા કે ચરણારવિંદ,
चरणारविंद नौका के समान। यदि आप गृहस्थ हो, भक्ति मार्ग में हो, तो ठाकुर जी के चरणारविंद की उपासना करो, ठाकुर जी की शरण ग्रहण करो। भगवान के चरण नौका के समान है, जिन्होंने उसका आश्रय लिया पार हो गए। बीजी दृष्टि मीराबाईनी, શંકરાચાર્યની એક દ્રષ્ટિ, એક મીરાબાઈની દ્રષ્ટિ અને એક કરદમ ઋષિની દ્રષ્ટિ સંસાર માટે. શંકરાચાર્ય શું કહે છે કે સંસાર હકીકતમાં છે જ નહીં, દેખાય છે. રાત્રિના અંધકારમાં રસ્સીમાં પડેલી, રસ્સીમાં દેખાતા સર્પની જેમ છે નહીં, દેખાય છે. એમ અજ્ઞાનને કારણે સંસાર છે નહીં, મિથ્યા છે, દેખાય છે. જો તમને તત્વનું જ્ઞાન થઈ જાય તો શંકરાચાર્યજી કહે છે, જ્ઞાતે તત્વે કહ સંસાર, વયસી ગતે કહ કામ વિકાર, શુષ્કે નીરે કહ કાસાર, નષ્ટે દ્રવ્યે કહ પરિવારો, જ્ઞાતે તત્વે કહ સંસાર. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે, પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુક્રુઈ કરણે. ચરપટ પંજરિકા સ્તોત્ર. તો આદ્ય શંકરાચાર્યની દ્રષ્ટિ કે સંસાર છે નહીં, માત્ર દેખાય છે અજ્ઞાનને કારણે. તત્વને જાણી લો તો સંસાર ક્યાં છે. કરદમ ઋષિની દ્રષ્ટિ કે સંસાર છે અને સમુદ્ર જેવો છે અને મારે એની પાર જવું છે, તો હું ભગવાનના ચરણરૂપી નૌકાનો આશ્રય કરી અને પાર થઈ જઈશ. અને મીરાબાઈની દ્રષ્ટિ, મીરાબાઈને કોઈએ પૂછ્યું કે સંસાર છે? શંકરાચાર્ય કે છે જ નહીં. કરદમ ઋષિ કે છે, પણ મને ચિંતા નથી. ભગવાનના ચરણારવિંદ રૂપી નૌકાનો આશ્રય કર્યો છે. અને મીરાબાઈને પૂછ્યું છે? તો મીરાબાઈ કહે છે, હતો હતો. કે હવે શું કહી ગયું? ભવસાગર અબ સુખ ગયો હૈ, ભવસાગર અબ સુખ ગયો હૈ, ફિકર નહીં મોહે તરનન કી, ફિકર નહીં મોહે તરનન કી, ચરનન કી મોહે લાગી લટક, ચરનન કી મોહે લાગી લટક. ચરણ વિના મોહે કછું નહીં ભાવે, ચરણ વિના મોહે કછું નહીં ભાવે. હે ચરણ વિના, ચરણ વિના મોહે કછું નહીં ભાવે, જૂઠ માયા સબ સપનન કી, झूठी माया सब सपनन की, चरणन की मोह लागी, चरणन की
नयनन की उलट भई मोरे नयनन की चरणन की मोहे लागी लगन गुरु चरणन की मोहे लागी लगन मोहे लागी लगन मोहे लागी गुरु चरणन चरण की મીરાબાઈની દ્રષ્ટિ છે કે મારે સંસાર સમુદ્ર હતો પણ હવે હુકાઈ ગયો. કેમ? ગુરુની કૃપાથી. અબ ફિકર નહીં મોહે તરનન કી મોહે લાગી લટક ગુરુ ચરણ. તો એક શંકર દ્રષ્ટિ છે, એટલે કે શંકરાચાર્યજીની દ્રષ્ટિ, એક જ્ઞાનીની દ્રષ્ટિ છે, એક કરદમ દ્રષ્ટિ છે, એટલે ગૃહસ્થીની દ્રષ્ટિ, જે કર્મવાદી છે એ લોકોની દ્રષ્ટિ, અને એક ભક્તની દ્રષ્ટિ છે. સદગુરુની કૃપા, જ્ઞાન, ભક્તિ અને કર્મ. એટલે બ્રહ્મ નિર્ગુણ નિરાકાર પરમાત્મા સગુણ નિરાકાર. હવે એ ઇલેક્ટ્રિસિટી છે ને, એ આ બલ્બના માધ્યમથી પ્રકાશ રૂપે આપણને અનુભવમાં આવી કે લાઇટ ચાલુ છે. આ સાઉન્ડ સિસ્ટમ રાખીને તો લાઉડ સાઉન્ડના રૂપમાં આપણા અનુભવમાં આવી. એર કન્ડિશનિંગ સિસ્ટમના માધ્યમથી જ્યારે આપણને ઠંડી લાગીને તો ખબર છે કે વીજળી ચાલે, એ પાવર છે એટલે આ ચાલે. આ પંખો છે તો હવા ફેંકે. એ રૂપે ઇલેક્ટ્રિસિટી અનુભવાય. પણ ઇલેક્ટ્રિસિટીની વ્યાખ્યા શું કરશો? એના વિશે ગમે એટલું બોલો, એ ન બોલી શકાય. એમ શાસ્ત્રો, સંતો એ બધા પરમાત્મા વિશે બોલે છે, બ્રહ્મ વિશે બોલે. બ્રહ્મ તો 52ની બારો, એ બોલી ન શકાય પણ અનુભવી શકાય. કેવલાનુભવાનંદ સ્વરૂપ પરમેશ્વર ભાગવત કહેતા. અને અનુભવ એને થાય જેના ઉપર એનો અનુગ્રહ હોય. સોઈ જા નહીં જેહી દેહુ જનાઈ. અને એકવાર એની કૃપાથી જે એને જાણી લે ઈ એના રૂપ થઈ જાય. જાનત તુમહી તુમહી હોઈ જાય. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. તો બ્રહ્મ પરમાત્મા માયાના ગુણોનો સ્વીકાર કરે છે ને, એટલે માયા વિશિષ્ટ ચૈતન્ય એ ઈશ્વર છે અથવા તો પરમાત્મા, સમષ્ટિ ચેતના. અને એનો ત્રીજું સ્ટેજ એ જ્યારે સગુણ સાકાર બને. સગુણ તો છે પણ સાકાર પણ બને ત્યારે ભગવાન, એટલે કૂર્મ ભગવાન, વરાહ ભગવાન, નરસિંહ ભગવાન, રામ ભગવાન, ભગવાન કૃષ્ણ, આદિ 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 ભગવાન. આ સગुण साकार भगवान से संबंधित नाम रूप लीला गुण धाम 5 चीजें हैं जिनका भक्ति मार्ग में बड़ा महत्व है. रूप, कारण કે એણે રૂપ બનાવ્યું છે, સગુણ સાકાર છે. આપણે બ્રહ્માજી નંદજીને યાદ કર્યા હતા. ભક્ત હેતુ હરિ રૂપ બનાયા. કભી કુર્મ રૂપ, કભી મછલી, કભી વરાહ, કભી નરસિંહ, કભી વામન, કભી પરશુરામ, કભી રામ, કભી કૃષ્ણ. રૂપ, આ સ્વરૂપની સેવા
એના દર્શન. પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા, વૈષ્ણવને લાભ ઘણો લેવા, ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો. સ્વરૂપની સેવા, સ્વરૂપના દર્શન. નામ, એના નામનું સ્મરણ, એના નામનું સંકીર્તન, મંત્રનો જપ. રામ 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 રામ. નામનો આધાર, નામનું સ્મરણ, નામનું સંકીર્તન. રૂપ નામ લીલા, ભગવાનની લીલા, એ લીલાઓનું ગાયન, એ લીલાઓનું શ્રવણ. લીલા એટલે કથા, એટલા માટે ભાગવત કથા, એટલા માટે રામાયણ કથા. વક્તા ગાયન કરે, શ્રોતાઓ શ્રવણ કરે, અથવા એનો પાઠ, રામાયણનો પાઠ, ભાગવતનો પાઠ. લીલા, આ લીલા લોક શિક્ષા માટે છે, સંસારને શીખવાડવા માટે. ચોથું, ધામ. જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું, જ્યાં લીલાઓ થઈ, એ ધામ. ભગવાન જ્યાં જ્યાં વિચર્યા હોય, એક એક સ્થાન ધામ. યાદ રાખો, ધામ અને તીર્થ બે વસ્તુ છે. જ્યાં સ્થાનનું, જગ્યાનું મહત્વ હોય એ ધામ, અને જ્યાં જળનું મહત્વ હોય એ તીર્થ. ઋષિકેશ, હરિદ્વાર તીર્થ કહેવાય, ધામ નહીં. તીર્થ છે. પુષ્કર તીર્થ કહેવાય, ધામ નહીં. કુરુક્ષેત્ર તીર્થ કહેવાય, પણ અયોધ્યા ધામ કહેવાય. બદ્રી ધામ, કેદાર ધામ, રામેશ્વર ધામ, દ્વારકા ધામ, જગન્નાથપુરી ધામ. વૃંદાવન ધામ, વૃંદાવન ધામ અપાર, રટે જા રાધે રાધે રાધે. તો જ્યાં ભગવાનની લીલા થઈ, જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું, એ ધામ. અને એ ધામની યાત્રા, અથવા તો વૈષ્ણવી પરંપરામાં એ ધામમાં નિવાસ, ભક્તિ માર્ગમાં એનું મહત્વ છે. જ્ઞાન માર્ગ હોય, વેદાંતિઓની વાત હોય, તો એને માટે તો બ્રહ્મ સર્વત્ર છે, સર્વદા છે. એને તીર્થયાત્રા કરવાની શું જરૂર? એમ કે સબ તીર્થ અંદર ही है. क्या वो ब्रह्म वही है और यहां नहीं है? वो सर्वत्र है, इसलिए यहां पर भी है, और वो सर्वदा है, इसलिए इस वक्त भी है. પણ ભક્ત હૃદય હોય, વૈષ્ણવ હોય, એને એનાથી સંતોષ ન થાય કે વ્યાપક છે એટલે મુંબઈમાં છે. નહીં, એને તો જતીપુરા જવું એટલે જાઓ, એને ચંપારણ્ય જવું એટલે જાઓ, એને વૃંદાવન પહોંચવું એટલે પહોંચવું, એને તો ગિરિરાજજીની પરિક્રમા લગાવવી એટલે લગાવવી. એને તો જ સંતોષ થાય. તો ધામની યાત્રા, ધામમાં નિવાસ. પાંચમું, ગુણ. ભગવાન અનંત ગુણગણ નિલય છે. જ્ઞાનીઓનો બ્રહ્મ તો નિર્ગુણ છે, પણ ભક્તોનો ભગવાન ગુણાગાર છે. સકલ કલા ગુણધામ. અને તેથી એ ગુણોનું ગાયન કે શ્રી રામચંદ્ર કૃપાલુ,
ભજ મન હરન ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પ અગણિત અમિત છબિ નવ નીલ નીરદ સુંદરમ પટ પીતમાનહુ તડિત રુચિ શુચિ નવમિ જનક સુતાવરમ કરુણામય મૃદુ રામ સ્વભાવ. ભગવાન દયાળુ છે, ભગવાન કૃપાળુ છે, ભગવાન સર્વ સમર્થ છે, ભગવાન સુંદર છે. આ ગુણોનું સંકીર્તન, એને આપણે સ્તુતિ કહીએ છીએ. એટલે ભગવાનની સ્તુતિ થાય. સ્તુતિ એટલે ભગવાનના યથાર્થ ગુણોનું પ્રેમપૂર્વક ગાયન, એ સ્તુતિ. ચાંપલુસી એટલે સામેવાળામાં હોય નહીં એવા ગુણોનું ગાયન સ્વાર્થ માટે થઈને કરે, એનું નામ ચાંપલુસી. પણ સ્નેહથી ભરાય અને ભગવાનના યથાર્થ ગુણોનું ગાયન કરે, એ સ્તુતિ, એ સ્તવન છે. અને ભાગવતમાં તો આવો સ્તુતિ ભાગ બહુ વિશાળ છે. તમારે ભાગવતજીને બરાબર સમજવું હોય ને તો એના 5 વિભાગ છે. ભાગવતમાં ચરિત્ર છે, ભાગવતમાં ઉપદેશ છે, ભાગવતમાં રૂપક છે, ભાગવતમાં ગીત છે અને ભાગવતમાં સ્તુતિ છે. આ 5 વસ્તુથી ભાગવતજીનું કલેવર તૈયાર થયું છે. જેમ આપણું આ શરીર પાંચ ભૌતિક છે, क्षितिजल पावक गगन समीरा, એ રીતે શ્રીમદ ભાગવતનું કલેવર આ 5 વસ્તુથી તૈયાર થયું છે. ભાગવતમાં ચરિત્રો છે, ભગવાનના અવતારના ચરિત્રો અને ભગવાનના ભક્તોના ચરિત્રો. ધ્રુવ ચરિત્ર, નારદ ચરિત્ર, અંબરીશ ચરિત્ર, પ્રહલાદ ચરિત્ર, ચરિત્રો છે. ભાગવતમાં ઉપદેશો છે, તમારા જીવનનું કલ્યાણ થાય એવા ઉપદેશો છે. ભાગવતની અમુક વાતોને સમજાવવા માટે ભાગવતમાં રૂપકો છે. જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ને એમાં ભક્તિ માતા અને જ્ઞાન વૈરાગ્યના દીકરા, આ રૂપક છે. આખું પુરંજનોપાખ્યાન ભાગવતનું રૂપક છે. આવા કેટલાય રૂપકો છે ભાગવતમાં. ચોથું, ભાગવતમાં ગીતો છે. રુદ્ર ગીત છે. ભાગવતના 10મ સ્કંદમાં તો વેણુ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત, મહિષી ગીત, 5 ગીતો બહુ મહત્વના. ભિક્ષુ ગીત પણ છે ભાગવતમાં 11મા સ્કંદમાં, ગીત. અને 5મું સ્તુતિ. સ્તુતિ ભાગથી તો ભાગવત ફાટ ફાટ થાય છે. એટલી સ્તુતિઓ છે. એટલે જેમ શરીરની અંદર આ 5 તત્વો છે, આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, એમાં સૌથી વધારે જળનો ભાગ છે. એ જ રીતે સૌથી વધારે ભાગવતમાં સ્તુતિનો ભાગ છે. એ ભાગવતની સ્તુતિઓ એટલે જળ. સ્તુતિ કાઢી નાખો તો ડિહાઇડ્રેટ થઈ જાય, તો તાકાત જ ન રહે. આ ભાગવતનો સ્તુતિ ભાગ. તો શ્રીમદ ભાગવતનું કલેવર પણ આ 5 ભાગથી બન્યું છે. તો બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દ્યતે. આ એ ચેતનાના સ્ટેજીસ છે. સો ઇન ડિસેન્ડિંગ ઓર્ડર these 3 words are there: બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. આનું નામ અવતરણ. એ અવતરણ એ જ અવતાર, કમિંગ ડાઉન. એનો અર્થ આપણો પરમાત્મા કોઈ 7મા આસમાનમાં રહે છે અને ત્યાં બેઠો બેઠો આ બધું બનાવે છે એવું બીજા ધર્મના માનતા હશે. આપણી માન્યતા એ નથી. આપણા પરબ્રહ્મ પરમાત્મા તો સર્વત્ર છે. પણ જે રીતે પદાર્થના 3 જ રૂપ છે, ગેસ ફોર્મ, લિક્વિડ ફોર્મ એન્ડ સોલિડ ફોર્મ. એ જે ગેસ ફોર્મ છે એ જ ઓક્સિજન અને હાઇડ્રોજન. એનું જ લિક્વિડ ફોર્મ એટલે પાણી.
અને એનું સોલિડ ફોર્મ એટલે બરફ. બસ એ જ રીતે આ એક જ તત્વ, પણ એ બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, આ રીતે એના સ્ટેજીસ છે. હવે ગેસ ફોર્મ હોય તો દેખાય નહીં, અને પાણી હોય તરતા ના આવડે એનાથી ડૂબી જવાય, એટલે બરફ હોય એમાં સાયકલો હાલે. બોલો, યુરોપમાં તો સરોવરો થીજી જાય, એના ઉપર સાયકલ ચાલતી હોય, બરફ છે. એમ સગુણ સાકાર ભગવાનનું ભજન કરી સાધારણ માણસ પણ તરી જાય. શબરીએ રામને શોધવા ક્યાંય ન જવું પડે. શબરીને શોધતા રામ આવે શબરીને ઘેર. પૂછતા પૂછતા આવે છે કે આ બાજુ શબરી રહે છે ક્યાંય? શબરી ક્યાં? શબરીને શોધતા રામ આવે છે. બહુ પ્રસિદ્ધ ભજન છે, તમે ઘણી વાર ગાયું છે ને, અહીંયાથી સાંભળ્યું ને તમે. मेरी झोंपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. राम आएंगे, आएंगे, राम आएंगे. ओ 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 मेरी झोंपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. जय श्री राम. ओ राम आएंगे तो अंगना सजाओगी. ओ राम आएंगे तो अंगना सजाओगी. ओ राम आएंगे तो अंगना सजाऊंगी. ओ राम आएंगे तो अंगना सजाओगी. ओ दीप जला के दिवाली मनाऊंगी. ओ दीप जला के दिवाली मनाऊंगी. ओ दीप जला के दिवाली मैं मनाऊंगी. ओ दीप जला के दिवाली मनाऊंगी. मेरे जन्मों के साथ सभी कट जाएंगे, राम आएंगे. मेरे जन्मों के पाप साथ कट जाएंगे, राम आएंगे. ओ राम आएंगे, आएंगे, राम आएंगे. ओ राम आएंगे, आएंगे, राम आएंगे. ओ मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. શબરીએ અયોધ્યાની યાત્રા નથી કરવી પડતી. રામ અયોધ્યાથી નીકળે છે, શબરીની ઝૂંપડીએ જઈને ઉભા રહે છે. ભક્તિ માર્ગ, ભક્તાધીન ભગવાન. અહમ ભક્ત પરાધીનસ્ય સ્વતંત્ર ઇવ દ્વિજ સાધુ બિરગ્રસ્ત હૃદયો ભક્તૈર ભક્ત જનપ્રિય. આવું ભગવાન ભાગવતમાં બોલ્યા છે. અહમ ભક્ત પરાધીન. જ્ઞાની એ પરબ્રહ્મને સર્વતંત્ર સ્વતંત્ર માને છે. કર્તુમ અકર્તુમ
અન્યથા કર્તુમ સમર્થ. પણ ભક્તોનો ભગવાન એ ભક્તાધીન છે, એ સ્વતંત્ર નથી. અહમ ભક્ત પરાધીન હ્યસ્વતંત્ર ઇવ દ્વિજ. ભાગવતમાં ભગવાન આ વાત દુર્વાસા ઋષિને કહે છે. સાધુભીર ગ્રસ્ત હૃદયો ભક્તૈર ભક્ત જનપ્રિયા. ભક્તિમાં એવી શક્તિ છે, ત્યાં ભગવાન પણ વશીભૂત થાય છે. એનો અર્થ એનામાં એ સમર્થ નથી એમ નહીં, માં સમર્થ છે. બાળકની તુલનામાં માં સમર્થ છે, પણ એ બાળકનું રુદન માને પરતંત્ર કરી નાખે છે કે નહીં? જાગી જાય ને રડતું હોય તો માં બીજા બધા જ કામ છોડી દોડી અને પોતાના બાળક પાસે જાય, રડતા બાળકને ઉઠાવે, ખોળામાં લે, એને સ્તનપાન કરાવે. એ અર્થમાં માં સમર્થ હોવા છતાં પોતાના બાળકને આધીન છે. આમ જુઓ તો બાળક જ આધીન છે માને, પરંતુ માં ત્યાં પરતંત્ર થઈ જાય છે. એ બાળકને છોડીને ક્યાંય જતી નથી. બાળકનું રુદન એને બીજા બધા જ કામ છોડાવી દે. એમ એટલા માટે ભક્તિ માર્ગમાં ભગવાનની યાદમાં રુદન, અને ત્યાં ભગવાન દોડતા. કબીર સાહેબ જેવા નિર્ગુણિયા સાધુ છતાં ભક્તિની વાત કરે ત્યારે એમ કહે છે, કબીર હસના દૂર કર રોને સે કર પ્રીત, બિન રોએ કિત પાઈએ પ્રેમ પિયારે મીત. હે કબીર હસના દૂર કર રોને સે કર પ્રીત, બિન રોએ કિત પાઈએ પ્રેમ પિયારે મીત.